માળાહાટીના તાલુકાના અમરાપુર આબલગઢ કાત્રાસા જલંધર ગામે વીજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। માળાહાટીના અમરાપુર આબલગઢ કાત્રાસા જલંધર ગામે છેલ્લા 3 દિવસથી છાશવારે વીજ પુરવઠો બંધ થતા ઉપરના 4 ગામોના સરપંચો દ્વારા વીજ તંત્રના અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી નિયમિત વીજ પુરવઠો લોકોને મળે તેવી માંગ કરી છે। 66 કેવી સબસ્ટેશન અમરાપુર ગામેથી એક જ ફીડરમાં 4 ગામોને પાવર સપ્લાય કરવામાં આવે છે, જેના કારણે એક ગામમાં વીજ ફોલ્ટ થાય ત્યારે 4 ગામોમાં વીજ પુરવઠો બંધ થાય છે। આ બાબતે અનેકવાર વીજ તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી। ચોમાસામાં પહેલા કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરીના દાવા તંત્રના પોકળ સાબિત થયા છે। વીજળી ગુલ થાય ત્યારે વીજ કચેરીના જવાબદાર કર્મચારીઓ ફોન રિસીવ કરતા નથી। 4 ગામોને મળતો વીજ પુરવઠો અલગ ડીપીથી આપવામાં આવે તો પ્રશ્ન હલ થઈ શકે છે, પરંતુ વીજ તંત્રના બહેરા કાને લોકોની વેદના સંભળાતી નથી। આજ રોજ અમે માળિયાહાટીના પીજીવીસીએલ ખાતે અમારા સંગઠન સરપંચ સંગઠનના ઉપપ્રમુખ શ્રી ભાઈ શ્રી દેવતભાઈ વાઢેર, જલંધરના સરપંચ શ્રી, કાત્રાસા સરપંચ શ્રી તેમજ આમલગઢના સરપંચ શ્રી અને અમે બધા સાથે મળીને અને અમારા જે એજેવાય આમલગઢ જે એજેવાય છે તેમની અંદર પાવરનો વર્ષો જૂનો જે ફ્લોટ હોય કે ભાઈ જે ક્રોસિંગનો પ્રશ્ન હોય, એક ગામની અંદર પાવર જાય તો 5-5 ગામ બંધ કરવામાં આવે અને છેલ્લા સતત 3 દિવસ થયા અમને પાવર ન મળતો હોય સવારનો। અમારી બધી સ્કૂલોની અંદર અમારા બાળકો હેરાન થતા હોય, ગ્રામજનો હેરાન થતા હોય, એ માટે થઈને આજે સાહેબને અમે રજૂઆત કરેલી, ગયા વર્ષે પણ રજૂઆત કરેલી હતી, છતાં પણ આનું કોઈ નિરાકરણ આવેલું નથી। એટલે આજે અમે બધા સરપંચો સાથે મળીને આવીને કીધેલું છે, વોર્નિંગ આપેલી છે કે સાહેબ અમારો જે ક્રોસિંગવાળો પ્રશ્ન છે હલ કરાવો, જેથી કરીને અમને પૂરતો પાવર મળી રહે। તે માટે થઈને આજ અમારા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આજ રોજ અમે આવેદનપત્ર લેખિતમાં આપેલું છે। પંકજ કારિયા, S9 ન્યૂઝ, અમરાપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।